હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 4ના પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશનમાં આજે આપણે અન્ય એક પ્રેક્ટિકલ વિશે વાત કરીશું, જેનું ટાઇટલ છે સ્ટીફનનો નિયમ, સ્ટીફન્સ લો. તો સ્ટીફનનો નિયમ તમે રેડિયેશનવાળા ચેપ્ટરમાં ભણ્યા, કાળા પદાર્થનું વિકિરણવાળા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો. તો તમને ખબર છે કે જે કાંઈ પદાર્થ હોય તેમાંથી શોષાતી અથવા તો ઉત્સર્જાતી ઉર્જા, એનર્જી per unit area is directly proportional to the fourth power of absolute temperature, એટલે કે નિરપેક્ષ તાપમાનની ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો આપણો હેતુ છે કાળા પદાર્થ માટે સ્ટીફનનો ચતુર્ઘાતનો નિયમ ચકાસો, એટલે તપાસવું. એના માટે જરૂરી સાધનો છે વોલ્ટમીટર, મિલીમીટર, રિયોસ્ટેટ, બેટરી, લેમ્પ વગેરે. એનો સિદ્ધાંત અથવા તો સૂત્ર એવું છે, તો એનો નિયમ કે કાળા પદાર્થની સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉત્સર્જાતી કે શોષાતી ઉષ્માનું મૂલ્ય તેના નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય છે. E ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ T⁴ ઓર Q ડાયરેક્ટલી પ્રોપોર્શનલ T⁴. પ્રોપોર્શનાલિટી તમે દૂર કરો, સમપ્રમાણતા નિશાન દૂર કરતો આપણે કોઈક કોન્સ્ટન્ટ મૂકીએ, અચળાંક મૂકીએ. તો અહીંયા જે અચળાંક મૂકીએ છે તેનું નામ છે સ્ટીફનનો અચળાંક, એટલે કોન્સ્ટન્ટ સિગ્મા, જે ઇક્વેશન નંબર 1માં બતાવ્યું છે. જો તમે ઇક્વેશન 1નું લોગ લો તો ગુણાકારના નિયમ મુજબ લોગ ક્યુ બરાબર અચળાંક પ્લસ 4 લોગ કેપિટલ ટી. તેથી લોગ ક્યુ પણ લોગ ટી = 4. તો જે કાંઈ અચળાંકો છે 4 આવે છે તે આપણે સાબિત કરવાનું છે. એટલે કે જે કાંઈ પ્રેક્ટિકલ આપણે કરીશું તેમાં ઉત્સર્જાતી ઉષ્મા શક્તિ વિરુદ્ધ લોગ ટીનો આલેખના ઢાળનું મૂલ્ય 4 હોય તો સ્ટીફનનો નિયમ ચકાસી શકાય. સો વી કેન પ્રૂવ ધ પાવર ઓફ નિરપેક્ષ એબ્સોલ્યુટ ટેમ્પરેચર = 4. એટલે આપણો ફાઇનલ જે જવાબ આવશે એ કેટલો આવવો જોઈએ? 4 આવવો જોઈએ. અહીં અવરોધ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોવાથી આલેખમાં ટીને બદલે આપણે આર લઈશું. એટલે કે જે કાંઈ ફાઇનલ આપણે ગ્રાફ દોરશું તેમાં આપણે શું લઈશું? કેપિટલ આર. એટલે કે ઉષ્મા વિરુદ્ધ આપણે આરનો ગ્રાફ દોરીશું. સર્કિટ ડાયાગ્રામ જોઈએ પ્રેક્ટિકલ માટેનો. તો આ સર્કિટ ડાયાગ્રામ આપણે સેમેસ્ટર 1માં વોલ્ટેજ ઓફ લેમ્પના પ્રેક્ટિકલમાં જોયો છે. તો તમારે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે આવો. પાવર સપ્લાય, રિયોસ્ટેટ, મિલીમીટર અથવા તો એમીટર, વોલ્ટમીટર અને લેમ્પ. તો અહીંયા જે લેમ્પ આપણે યુઝ કરીશું તે જ કાળા પદાર્થ તરીકે વર્તે, એટલે કે બ્લેક બોડી રેડિયેશન થશે. તો આપણું જે બ્લેક બોડી છે તે લેમ્પ છે અહીંયા. ઓકે. તો સર્કિટ કઈ રીતે જોડશું? તો સર્કિટ અહીંયા તમારે બધા જ કમ્પોનેન્ટ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ બહારથી જોડવાના નથી. એક પાવર સપ્લાય તમને આપેલો છે જેમાં બધું જ અંદરથી જોડેલું છે, ઇનબિલ્ટ છે બધું. એટલે કે રિયોસ્ટેટ, એમીટરની પેનલ, વોલ્ટમીટરની પેનલ, બરાબર. બહારથી આપણે ખાલી જોડવાનું છે લેમ્પ. તો લેમ્પ આપણે અહીંયા વોલ્ટમીટરને પેરેલલ જોડ્યું છે. તો અહીંયા તમારે જે લેમ્પ આપેલો છે તે લેમ્પને અહીંયા પેરેલલ તમારે જોડી દેવાનું. એટલે સર્કિટમાં બહારથી આપણે ખાલી લેમ્પ જોડવાનો છે. આ બંને પ્રેક્ટિકલ બંને રીતે, એટલે કે એસી સોર્સથી પણ કરી શકો અને ડીસી સોર્સથી પણ કરી શકાય. આપણું જે અહીં પાવર સપ્લાય છે ડીસી રેગ્યુલેટર પાવર સપ્લાય છે. તો અહીંયા તમને અલગ અલગ ટર્મિનલ આપેલા છે. તો તમારે જે લેમ્પ જે છે તે તમારે અહીંયા જોડવાનો છે, પ્લસ ઓર માઇનસ વાળું જે છે, અને ગ્રાઉન્ડનું જે ટર્મિનલ બતાવ્યું છે ગ્રીન, ત્યાં કનેક્શન આપણે લેમ્પનું આપવાનું છે. આ છે આપણો લેમ્પ, બરાબર. તો આથી સર્કિટ કનેક્શન સિમ્પલ. બહારથી સર્કિટ તમારે ખાલી એક લેમ્પ જોડવાનું છે, બાકી કંઈ જોડવાનું નથી. હવે આપણે અવલોકનો લેવાના છે. તો હવે અવલોકન ટેબલ જોઈએ આપણે. અવલોકન ટેબલમાં પહેલી કોલમ છે વોલ્ટેજ, પછી બીજી છે પ્રવાહ એટલે કે કરંટ, ફિલામેન્ટનો રેઝિસ્ટન્સ અવરોધ V/I ઓહમ, અને છેલ્લે છે વિદ્યુતશક્તિનો દર એટલે કે W પાવર I² R. તો અહીંયા તમારે હવે બેટરી પાવર સપ્લાય સ્વિચ ઓન કરો. તો આ જે છે પેનલ
કે જેમાં તમને વોલ્ટેજ બતાવે છે અને આ બાજુ જે છે તે કરંટ છે, મિલી એમ્પિયરમાં બતાવે, ખાસ યાદ રાખજો. હવે તમારે શરૂઆતમાં નાના વોલ્ટેજ એટલે કે નાના ગેપમાં વોલ્ટેજ 5, 10, 15 એમ વોલ્ટેજ તમારે ફેરવતા જવાના છે અને કરંટ અને વોલ્ટેજ તમારે કોલમમાં લખતા જવાના છે. તો પહેલાં તમારે જે આ નોબ છે 4 અહીં દેખાય તમને, તો એમાં કરંટની જે છે રેન્જ આપણે મેક્સિમમ કરી નાખશું, જેથી કરીને આપણે કરંટની મેક્સિમમ રેન્જ યુઝ કરી શકીએ. હવે તમારે વોલ્ટેજ ધીમે ધીમે વધારતા જવાના છે અને કરંટ અને નોટ કરવાનો સાથે. તો 5 વોલ્ટથી આપણે શરૂ કરીશું. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, ત્યારબાદ 10-10ના ગેપે 60, 70, 80, 90, 100 વોલ્ટ. તો તમે જોવો છો ધીમે ધીમે જેમ જેમ વોલ્ટેજ અને કરંટ આપણે વધારે તેમ તેમ જે લેમ્પ છે તે ગ્લો થતો જાય, તેમ તેમ રેડિયેશન શું થાય છે, વધતું જાય છે. હવે હજી 10-10ના ગેપે 110, 120 એમ ધીમે ધીમે તમારે 10-10ના ગેપે 200 વોલ્ટ સુધી રીડિંગ લેવાના છે. ઓકે, તો લેમ્પ અહીંયા આપણો મેક્સિમમ પ્રકાશિત થાય છે અને આઉટપુટ કરંટ 100-200 સમથિંગમાં તમને બતાવે છે 83 મિલી એમ્પિયર. તો આ રીડિંગ તમારે નોટ ડાઉન કરતા જવાના છે, એટલે રીડિંગ તમારા 1 કે 2 મિનિટમાં લેવાય જશે. હવે તમારે જે મેઇન છે તે આપણું અવલોકન ટેબલ આખું ગણતરી કરીને પૂરું કરી દેવાનું છે. એટલે રીડિંગ લેવા ગયા વી અને આઈના, તેના પરથી આપણે આર ગણી નાખશું, આર કેલ્ક્યુલેટ કરીશું. તેના પરથી ડબલ્યુ પાવર એટલે વીજ શક્તિનો દર I² ઇન્ટુ આર. તો આર જે છે તમારો કિલો ઓહમમાં આવશે અને આઈ જે છે કે મિલી એમ્પિયરમાં છે, મિલી એમ્પિયરનો સ્ક્વેર એટલે -3 થશે અને +3 એક કેન્સલ થશે. તો એ પ્રમાણે તમારું વીજ શક્તિનો દર મળશે. હવે જે કાંઈ આગળની પ્રોસેસ છે તે તમારી ગ્રાફ પરથી થશે. તો જે કાંઈ પહેલો ટેબલ આપણને મળ્યું એના પરથી તમારે ગ્રાફ દોરવાનો છે. I² આર વર્સિસ કેપિટલ આરનો ગ્રાફ તમારે દોરવાનો છે. ગ્રાફ કેવો મળશે તે આપણે જોઈ શકીએ છીએ કે ધીમે ધીમે જેમ જેમ આરનું મૂલ્ય વધે છે તેમ તેમ વીજ શક્તિનો દર વધે છે, કારણ કે જેમ લેમ્પ વધુ પ્રકાશિત થાય, જેમ ગરમ થાય તેમ વધારે રેડિયેશન થાય છે. તો શરૂઆતમાં ગ્રાફ ધીમે ધીમે વધે એટલે એક્સપોનેન્શિયલી ગ્રાફ આપણો અહીંયા ઇન્ક્રીઝ થાય એવું તમને દેખાય છે. હવે જે ગ્રાફ આપણને પહેલો મળશે એના પરથી આપણે બીજું અવલોકન ટેબલ બનાવવાનું છે. તો તમને ગ્રાફ દોરશો I² આર વર્સિસ આરનો, તો તમને કંઈક આવો મળશે એક્સપોનેન્શિયલી ઓર્ડરમાં. અહીંયા ગ્રાફ ડ્રો કરેલો છે આપણે. તો આ જે ગ્રાફ મળ્યો તમને જ્યારે લેમ્પ શરૂ નહોતો થયો, એટલે કે વોલ્ટેજ અને કરંટ ઓછા હોય ત્યારે વિકિરણ ઉત્પન્ન થતું નથી એવું આપણે માનીએ. જ્યારે વિકિરણ ઉત્પન્ન થાય તે જ પાર્ટ આપણે જોતો છે. તો આપણે જે પહેલો ગ્રાફ મળ્યો તેમાંથી રેડિયેશનવાળા પાર્ટને આપણે અલગ કરશું. તો તમારે અહીંયા
જે પહેલો ગ્રાફ મળે તેને એક લાઇન દ્વારા, જેને આપણે ટેન્જન્ટ તરીકે ઓળખશું કે એનાથી આપણે એને સેપરેટ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આપણો ગ્રાફ છે એનો નેચર આવો છે કે એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ થાય છે. એ જે પોઈન્ટ મળ્યા તેને આપણે અહીંયાથી એક લાઇન ડ્રો કરશું ઓરિજિનમાંથી, જેને આપણે ટેન્જન્ટ તરીકે ઓળખશું. તો આ લાઇન તમને દેખાય છે એક્સ એક્સિસની બાજુમાં. ઓકે, તો એમાં બે પાર્ટ થયા. એક જે આપણે લાઇન ડ્રો કરી ટેન્જન્ટ એની ઉપરનો પાર્ટ અને એક એની નીચેનો પાર્ટ. તો આપણે રેડિયેશન માટે નીચેના પાર્ટને કન્સિડર કરશું નહીં. રેડિયેશન માટે આપણે ઉપરનો પાર્ટ જે છે I²R માટે ઉપરનો પાર્ટ એટલે કે ટેન્જન્ટ જે લાઇન ડ્રો કરી એના ઉપરનો જ પાર્ટ આપણે કન્સિડર કરીશું. તો એના પરથી આપણે બીજું અવલોકન ટેબલ બનાવવાનું છે. તો બીજું અવલોકન ટેબલ આવું છે કે એક અવરોધ અને અંતખંડ I²R વોલ્ટ. તો આ જે ગ્રાફ મળ્યો તેમાં આપણે 1 સેન્ટીમીટર એટલે કે જ્યાંથી આ જે આપણો ગ્રાફનું કર્વ છે અને જે લાઇન ડ્રો ટેન્જન્ટ એ બે છૂટા પડતા હોય ત્યાંથી આપણે એવું માનશું કે રેડિયેશન સ્ટાર્ટ થયું. તો આ પોઈન્ટથી તમે એક સેન્ટીમીટરના ગેપ આપણે બીજું ટેબલ, તો આ જે છે ત્યાંથી પેલું રીડિંગ નોટ ડાઉન કરશું આપણે. બરાબર, સપોઝ કે અહીંયા 900 દેખાય છે, R બરાબર 900 ઓહમ. એને માટે જે કાંઈ I²Rની વેલ્યુ હોય તમારે લખતી જવાની છે. અહીંયા જે મળે તમારે સપોઝ કે અહીંયા એવું હોય તો 0.2 થાય. બરાબર, તો 0.2 I²R અને અવરોધ કેટલો થયો આપણો તો કે 900. તો એ તમારે સેકન્ડ ટેબલમાં ગ્રાફ 1 ઉપરથી લખતું જવાનું છે. અવરોધનું મૂલ્ય 900, એના માટે અંતઃખંડનું મૂલ્ય કેટલું મળ્યું 0.2. લો ક્લિયર? આ એક પહેલું રીડિંગ થયું જ્યાંથી સ્પર્શક છૂટો પડે છે. પછી તમારે 1 સેન્ટીમીટરની લાઇન ડ્રો કરવાની છે જે ટેન્જન્ટ ડ્રો કરો એની ઉપર, એટલે કે એક અહીંયા લાઇન ડ્રો કરો, પછી એક અહીંયા લાઇન ડ્રો કરો 1 સેન્ટીમીટરના ગેપમાં. બરાબર, તો અવરોધનું મૂલ્ય તમારે નીચે જે કાંઈ એક્સ એક્સિસમાં હોય લખી નાખવાનું છે. જે કાંઈ મૂલ્ય આવે અહીંયા આવે 1200. એ પ્રમાણે 1 સેન્ટીમીટરના ગેપે 7-8 રીડિંગ આવે છે. એ પ્રમાણે આપણે લાઇન ડ્રો કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા રીડિંગ લીધેલા છે આપણે. તો એ પ્રમાણે આપણે એક્સ એક્સિસ ઉપરથી આરનું મૂલ્ય મળી જશે. હવે તમારે જે મેઇન વસ્તુ છે કે વિદ્યુત શક્તિનો દર કેટલો લેવાનો, તો એ તમારે જે ઇન્ટરસેપ આપણને મળે છે અહીંયા જે આ ટુકડા છે, બરાબર ને, તો એ ટેન્જન્ટ પરના જ તમારે ગણવાના છે. એટલે કે સપોઝ કે 1500 અવરોધ માટે કેટલું I²R છે, તો આ જે મૂલ્ય હોય વાય એક્સિસમાં એ કેટલું છે આપણું તો કે નિયર અબાઉટ 0.2 છે. બરાબર, અને આ મૂલ્ય કેટલું છે તમારું તો એ જો તમે તો નિયર અબાઉટ 1.8 સમથિંગ. તો તમારું આ કેટલું થશે મૂલ્ય તો કે 1.8 માઇનસ 0.2, તો 1.6 એ થયું તમારું I²R. એ પ્રમાણે તમારે જે કાંઈ મૂલ્ય લેવાનું છે તે કેટલું લેવાનું છે તો કે એટલું જ મૂલ્ય લેવાનું છે I²Rનું. ટેન્જન્ટ ઉપરનું જ મૂલ્ય આપણે લેવાનું છે, ખાસ યાદ રાખજો. બરાબર, તો આ પ્રમાણે તમારે I²Rનું મૂલ્ય અને આરનું મૂલ્ય સેકન્ડ અવલોકન ટેબલમાં નોટ ડાઉન કરવાનું છે. અને તેના પરથી આપણે સેકન્ડ ગ્રાફ દોરશું. ફરીથી સેકન્ડ ગ્રાફ I²R વર્સિસ કેપિટલ Rનો ગ્રાફ ફરીથી દોરશું. તો એ ગ્રાફ પણ આપણે કેવો મળશે, એક્સપોનેન્શિયલ કર્વ મળશે. તો આપણો સેકન્ડ ગ્રાફ આવો મળશે તમને, I²R વર્સિસ કેપિટલ Rનો ગ્રાફ એક્સપોનેન્શિયલ કર્વ મળશે તમને ઇન્ક્રીઝિંગમાં. હવે જે બીજો ગ્રાફ આપણને મળે છે તેના પરથી તમારે ત્રીજો અવલોકન ટેબલ બનાવવાનું છે. એટલે કે એના પરથી બીજા ગ્રાફ પરથી આપણે ત્રીજા અવલોકન ટેબલ માટે રીડિંગ તમારે લેવાના છે. તો આ જે કર્વ મળે એને આપણે સ્ટ્રેટ લાઇનમાં કન્વર્ટ કરવા માટે કોઈ પણ એક કોન્સ્ટન્ટ ફેક્ટર વડે શું કરશું, મલ્ટીપ્લાય કરશું કોઈ પણ ઇનિશિયલ વેલ્યુ લઈને એક્સ એક્સિસ ઉપરથી.
તો અહીંયા તમે જે ગ્રાફ આપણે મળ્યો હોય એમાં એક્સ એક્સિસ ઉપર કોઈ પણ એક વેલ્યુ આપણે લેશું, જેને કહીશું x0. શું કહીશું? x0. તો અહીંયા તમે જો પહેલો પોઈન્ટ લીધેલો છે એક્સ એક્સિસ ઉપર, આ જેની એપ્રોક્સિમેટલી વેલ્યુ છે x0 ઇઝ ઇક્વલ ટુ 1065. બરાબર, x0 બરાબર 1065, એને કહીશું આપણે x0. હવે તમારે આગળ વધવા માટે જે વક્ર છે એને સ્ટ્રેટ લાઈન કન્વર્ટ કરવા માટે આપણે નાનામાં નાનો ફેક્ટર 1.1 શું કરશું? મલ્ટીપ્લાય કરશું, એટલે આપણે મળશે x1. x1 કઈ રીતે મળશે? તો કે x0 મલ્ટીપ્લાય 1.1, એ મળ્યું આપણે 1171. તો જે 1171 મળ્યું ત્યાં તમારે બીજી લાઈન ડ્રો કરવાની, જેને આપણે કહીશું x1 અહીંયા. બરાબર, તો આ તમારું x0, પછી x1, પછી x2 બરાબર શું થશે? તો કે x1 મલ્ટીપ્લાય 1.1, તો એ કેટલો હોય? 1288.65. તો 1288.65 ક્યાં આવે? તો એ તમારે ગોતવાનું અને ત્યાં એક લાઈન ડ્રો કરવાની, જે આપણે વક્રને ત્યાંથી આ થયું તમારું x2. આમ ધીમે ધીમે તમારે એક્સ એક્સિસ ઉપર પહેલાં x0, x1, x2, x3 વગેરેના મૂલ્ય તમારે સાદી ગણતરીથી મેળવવાના અને તમારે એને ગ્રાફમાં દર્શાવતા જવાના છે. x1, x0, x1 થી x જેટલા તમારે આવે એટલા રીડિંગ. બરાબર, 5-6 રીડિંગ આવશે. તો એ પ્રમાણે ત્રીજો અવલોકન ટેબલ થશે આપણું xn, જેને કહીશું x0નું મૂલ્ય લખવાનું છે, x1નું મૂલ્ય, x2નું મૂલ્ય, x3નું મૂલ્ય વગેરે વગેરે. અને y એક્સિસ ઉપર જે કાંઈ મૂલ્ય મળશે આપણને તે y0, y1, તો એ તમારે જેમ આપણે પહેલાંમાં ઇન્ટરસેપ્ટ લીધો હતો એ જ મુજબ થશે અહીં તમારું. તો કે y0નું મૂલ્ય તો જે હોય એ તે મળશે આપણને અહીંયા. કેટલું મળે છે? તો એ તમારે જોવાનું 0.3 કે 0.4 જે હોય. બરાબર, પછી તમારે y1, તો y1 જે કાંઈ ઇન્ટરસેપ હોય અહીંયા, બરાબર, આટલો ટુકડો, એ મૂલ્ય તમારે લખવાનું છે. તફાવત y એક્સિસ ઉપર શું લખવાનું? એનો ડિફરન્સ લખવાનો. એટલે બરાબર, ત્યારબાદ y2 બરાબર શું થાય? તો કે y2 એટલે કે જે y એક્સિસ ઉપર જે આ મૂલ્ય હોય, આ પોઈન્ટનું મૂલ્ય વક્રથી જડીને તો અહીંયા જે કાંઈ પોઈન્ટ મળે એને y1માંથી તમારે બાદ કરો, એટલે y2 મળશે આપણને. ત્યારબાદ y3, તો એ પ્રમાણે તમારે આ ઇન્ટરસેપ જે છે કાંઈ એ તમારે y0, y1, y2, y3 એટસેટ્રા તમારે લખતા જવાના છે. એટલે આપણે 2 કોલમ મળશે xn અને ynની. એનો તમારે લોગ લેવાનો છે, લોગ ઓફ xn અને લોગ ઓફ yn. એટલું ક્લિયર? જો તમે લોગ લ્યો તો xnમાં બહુ પ્રોબ્લેમ ન થાય, પણ લોગ ઓફ ynમાં નેગેટિવ મૂલ્ય આવે તો દરેક મૂલ્યમાં તમારે 1 ઉમેરી દેવાનું આવે. તો જો માઇનસ મૂલ્ય આવે તો લોગ તમારો માઇનસમાં આવે જવાબ, તો તમારે દરેકમાં વાયની જે કોલમ છે એમાં દરેકમાં 1 ઉમેરી દેવાનું અને તેના પરથી તમારે છેલ્લો ગ્રાફ દોરવાનો છે, લાસ્ટ ગ્રાફ, લોગ yn વર્સિસ લોગ xn. બરાબર, તો એ તમને સુરેખા સ્ટ્રેટ લાઇન મળશે, સીધી રેખા મળશે, જેનું ઢાલનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો ફાઇનલી આપણને ત્રીજા ટેબલ ઉપરથી છેલ્લો ગ્રાફ મળશે, જે કંઈક આવો તમને મળશે સુરેખા જેવો. એનું ઢાલનું મૂલ્ય તમારે જે કાંઈ જવાબ આવે એપ્રોક્સિમેટલી 4 અથવા તો એક્ઝેક્ટ 4 પણ આવી શકે. તો એ મૂલ્ય તમારે ગ્રાફ પરથી મેળવવાનું છે. બરાબર, સ્લોપ ઇઝ ઇક્વલ ટુ AB અપોન BC. ABની વેલ્યુ અને BCની વેલ્યુ તમે મૂકો તો તમને જે કાંઈ સ્લોપ મળે એ આપણો જવાબ છે. એપ્રોક્સિમેટલી 4 આવો જોઈએ. આ પ્રમાણે આ પ્રેક્ટિકલમાં આપણે લેમ્પનો ઉપયોગ કરીને સ્ટીફનનો નિયમ વેરીફાઈ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.